હે ભગવાન, આ બધું જોઈને તું કઈ કરતો કેમ નથી? આ ધરતી રસાતાર કેમ નથી થઈ જતી? આપ કેમ નથી ફાટી પડતું? મેલોડ્રામા બંધ કર, મેલોડ્રામા બંધ કર. મને પણ મારા ઘણા બધા સવાલના જવાબ નથી મળતા, એટલે તો આમ તારી જેમ આમ ભગવાનને ફરિયાદ કરવા માંડું છું. મને કેજો, ટાર્ઝનને દાઢી કેમ નથી ઉગતી? તરવાથી ચરબી ઘટે છે તો પછી વેલ માછલી જાડી કેમ હોય છે? આપણા વડવાઓ કહી ગયા છે કે રૂપિયા ઝાડ પર નથી ઉગતા, તો પછી બેંકોની શાખા કેમ હોય છે? આ ગુંદર બધી વસ્તુ ચોટાડાના કામમાં લાગે છે, તો જે બાટલીમાં એ ગુંદર ભર્યો હોય છે એમાં કેમ નથી ચોંટી જતો? ભારતમાં વાણી સ્વાતંત્ર્ય છે ને, તો પછી મોબાઈલનું આટલું મોટું મોટું બિલ શું કામ આવે છે? આ ખાવાનો ગોળ, એનો ગાંગડો ભલે ચોરસ હોય છતાં એ ખાવાના ગોળને ગોળ કેમ કે છે, ચોરસ કેમ નહીં? આ તપેલી ગમે તેટલી ઠરેલી હોય છતાં એને તપેલી કેમ કહેવામાં આવે છે? પોપટ લીલો હોય છે ને? પોપટ લીલો હોય છે ને, તો માણસનું નામ પોપટ લાલ કેમ હોય છે? પોપટ લીલા કેમ નહીં? લોકો આ બેંકોનું કરોડો રૂપિયાનું કરી જાય છે, છતાંય બેંક વાળા પેલી બોલપેન બાંધીને કેમ રાખે છે? બાંધીને કેમ રાખે છે? હું ખાલી દારૂની મહેફિલમાં બેસીશ પણ દારૂ નહીં પીવું એવું કહેનારા મિત્રો બધું જ સલાડ, સિંગ અને પનીર એકલા કેમ છાપટી જાય છે? આ શાકભાજી વાળા હડતાળ કરે તો શાકભાજી રસ્તા પર ફેંકી દે, દૂધ વાળા હડતાળ કરે તો દૂધ રસ્તા પર ફેંકી દે, તો પછી જયારે બેંક વાળા હડતાળ કરે છે ત્યારે રૂપિયા રસ્તા પર કેમ નથી ફેંકતા? આમાં તો એવું લાગ્યું કે મેં ના રૂપિયા ચોર્યા.